જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે રાહુ જો બીજા સ્થાનની અંદર નીચનો હોય તો એ શું પ્રભાવ કરે છે. તો સૌપ્રથમ તો એની વાણી જોઈએ તો કઠોર હોય છે અને એના કુટુંબીજનો સાથે એને મુઠભેડ રહે છે, જેના કારણે એનું મન પણ અસ્થિર રહે. અને બીજા નંબરે જોઈએ તો એને હંમેશા 2 નંબરના પૈસા કમાવાની ઈચ્છા રહે છે અને એ હંમેશા ધૂમ્રપાન કે ઊંધા રસ્તે જતો એ જાતક આપણને જોવા મળે છે. અને એની વાણી પણ કઠોર એટલી બધી હોય છે કે એને કોઈ પણ સાથે વાતચીત કરતાં થોડીક જ વારમાં એનો ઝઘડો પણ થઈ શકે છે. અને જો એ રાહુ નીચનો હોય તો એને હંમેશા 2 નંબરનો પૈસો જ કમાવાની ઈચ્છા રહે છે. એ કોઈ પણ રીતે ઈમાનદાર હોતો નથી અને એની વાણીમાં કોઈ દિવસ સત્ય હોતું નથી. એ હંમેશા બીજાને ફસાવવાની જ ઈચ્છા રાખતો હોય છે. તો આવી જ રીતે આપણે બીજા વિડીયોમાં બીજી ચર્ચા કરીશું.